આપ જુઓ કેવી રીતે અહીં મોટી સંખ્યામાં સમર્થકો અને અસમર્થકો તમામ એક વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે કાંતિ અમૃતિયા જે પોતાની નૈતિકતા સાથે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે, રાજીનામું આપવા માટે તૈયાર છે, કેમ કે જે પણ પડકાર આપવામાં આવ્યો હતો તે પડકાર તેમણે સ્વીકાર્યો હતો અને તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે। જો કે જેણે પડકાર આપ્યો હતો તે પડકાર આપવાવાળો વ્યક્તિ અહીંયા નથી પહોંચ્યો, એટલા માટે જ અહીં ઘણા સવાલ ઉઠી રહ્યા છે। જો કે આ રાજકીય ડ્રામા પાછળના કારણ પણ ઘણા માનવામાં આવી રહ્યા છે। ભાઈ પોતાનું રાજીનામું બતાવી રહ્યા છે અને તેઓ વિધાનસભાની મોરબી બેઠક ઉપરથી ચૂંટાયેલો છું અને હું મોરબી વિધાનસભાની બેઠક પરથી સ્વેચ્છાએ મારું રાજીનામું આપું છું અને સ્વીકારવા વિનંતી આ પ્રકારનો પત્ર કાંતિભાઈ અમૃતિયા વિધાનસભા અધ્યક્ષને આપવા માટે પહોંચ્યા છે। કાંતિભાઈ સવાબાર થયા છે, મોરે મોરોની સ્થિતિ છે, ગોપાલ ઇટાલિયા અહીંયા હાજર નથી। હવે કાંતિભાઈનું સ્ટેન્ડ શું? ભैया बोलो आवाज करो भाई, શાંતિ રાખો। કાંતિભાઈ આ બાજુ જુઓ। ગુજરાતના અમારા તો આપ જુઓ ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો લાઈવ તમે ગાંધીનગરથી જોઈ રહ્યા છો, જ્યાં ગાંધીનગરમાં રાજકીય ડ્રામા અત્યારે ચરમસીમા પર છે। જો કે આ રાજકીય ડ્રામા પાછળના કારણો અનેક માનવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહી છે, આ તરફ આમ આદમી પાર્ટી જે હવે બચાવમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે વિસાવદર બેઠક પરથી જીત મેળવી ચૂકેલા ગોપાલ ઇટાલિયા જેમણે પડકારનો સ્વીકાર પણ કરી લીધો હતો, સ્વીકાર કરી લીધો હતો આ પડકારનો। ફેમસ થયા, જોડા મારીને ફેમસ ન થવાય અને ગુજરાતને બદનામ કરે છે, પાર્ટીના આગેવાનને બદનામ કરે છે। એટલે ગોપાલભાઈ હજી હું ચેલેન્જ કરું કે આ રાજીનામું આવ્યો, ગોપાલભાઈ શપથ લઈએ તે પછી પણ હું જઈએ ગોપાલભાઈ ગઈએ ત્યારે હું રાજીનામું દેવા આવીશ, એ હું ખાતરી આપું અને હું જ્યારે બોલાવે ત્યારે આપવાનું। કાંતિભાઈ આ સૌરાષ્ટ્રમાં લેવા પાટીદારની રાજનીતિનો એક ભાગ ના ના કોઈ ભાગ નથી, કોઈ ભાગ નથી। હવે કાલ ઉઠીને ગોપાલ ભાજપમાં આવશે તો લઈ લેશો? ના ના નહીં હાર્દિકમાં પણ આવું હતું અને પછી હાર્દિકમાં પણ આવું જ હતું। હાર્દિક તો આપે કાંતિ અમૃતિયાને સાંભળ્યા, તેમનું કહેવું છે કે અહીંયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તો પહોંચ્યા નથી, પરંતુ હું અહીંયાથી જઈ રહ્યો છું, તેઓ જ્યારે પણ કહેશે ત્યારે આ પડકારનો સ્વીકાર કરવા અને રાજીનામું આપવા માટે હું તૈયાર છું। તે કહેશે ત્યારે આ પગથિયા ચડીશ, તે કહેશે ત્યારે હું રાજીનામું આપીશ। સાથે સાથે ગોપાલ ઇટાલિયાને અહીં ખુલ્લો પડકાર ફેંકતા કાંતિ અમૃતિયાએ એ પણ કહી દીધું છે કે પ્રજાએ મને 7 વાર ચૂંટ્યો છે, 7 વાર મારા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, એટલે મારી પ્રજા પર મને વિશ્વાસ છે। તમને જો તમારી પ્રજા પર વિશ્વાસ હોય તો અહીંયા રાજીનામું આપવા માટે આવી શકે છે। હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી દ્વારા શું કઈ પ્રતિક્રિયા રાજકીય ડ્રામાને લઈને આપવામાં આવે છે। પણ હાલ તો આ દ્રશ્ય સીધા તમે ગાંધીનગરથી જોઈ રહ્યા છો, જ્યાં રાજીનામું આપવા માટે પહોંચ્યા કાંતિ અમૃતિયા, જે એક બાદ એક પડકાર પર પડકાર સ્વીકાર કરી રહ્યા છે, ફેંકી રહ્યા છે। જો કે જેને પડકાર ફેંકવામાં આવ્યો છે તે વ્યક્તિ ગોપાલ ઇટાલિયા અહીંયા નથી પહોંચ્યા અને તેના કારણે હાલ કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે, કેમ કે વાત અને શરત જે રીતે હતી બંને સાથે રાજીનામું આપવાનું હતું અને તે બાદ મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની હતી। જો કે અત્યારે મોરબી વિધાનસભા બેઠક પર ચૂંટણી નહીં થાય તેવો અંદેશો ચોક્કસથી લાગી રહ્યો છે, કેમ કે અહીંયા ગોપાલ ઇટાલિયા પહોંચ્યા નથી। હવે તમારું સ્ટેન્ડ શું? આ મારું રાજીનામું લઈને આવ્યો હું। ગોપાલભાઈને પહેલાં શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષશ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી। અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી। અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું, તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે
એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડીયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું છું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેહી. અને જવાબનું હું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચીશ. અને હજી ગોપાલભાઈ આજ ન આવે, ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહેશે એમ. પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી. હું આવ્યો કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા માટે શું સંદેશો, કારણ કે હજુ સુધી આવ્યો નથી, એટલે એનો સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. કાંતિભાઈ, હવેનું સ્ટેન્ડ શું? કારણ કે એ સમય પૂરો થઈ ગયો. તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો. સૌરાષ્ટ્રમાં હવે લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે. પેલા સાંભળો, પાટીદાર એક છે. પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી. પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો છું. બીજું હાર્દિક પણ આ જ પ્રકારે સરકાર સામે પડ્યો હતો અને ભાજપે એને હારતોરા કર્યા. હવે ગોપાલમાં તો આપ જુઓ, કાનાઈ વિવાદને આગળ વધાર્યો છે. કાંતિ અમૃતિયા જેઓ ગાંધીનગર રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. કાનાઈ ચેલેન્જને લંબાવી છે. તેમણે કહ્યું છે કે આજે નહીં તો જ્યારે કહે ત્યારે હું તૈયાર છું. ગોપાલ શપથ લેશે તે બાદ પણ હું તૈયાર છું. કાનાએ વિવાદને હવે આગળ વધાર્યો છે. લાગતું હતું કે આજે આ વિવાદનો અંત આવી જશે. જો કે અહીં કાંતિ અમૃતિયાએ જે રીતે મીડિયા સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા જેમને શપથ લેવાના બાકી છે, તો જ્યારે શપથ લેશે તે બાદ તેઓ રાજીનામું આપે ત્યારે હું પણ રાજીનામું આપવા માટે તૈયાર છું.